અમે રામ ડાયરા ને કેમ છે ડાયરો મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો હવે સિંગમાં આપણે જોઈએ ને તો નાના અગડ હોય અને છોડવો ખેંચી નાખે અને ઉંદડા કેમ ખાય એમ ખાઈ નાખે. પાછા એક છોડવો નહીં, લગભગ એક ગાંડી ભરી લો ને એટલા છોડવા ખેંચી નાખે. તો કોક કે કદાચ શેઢાળું આવતું હોય તો એ કે શેઠે ઓલ નાખજો ને દવા કાંઈ એવી દેશી તો એની વાસ આવે એવી. તો હું કહું એવું તો આમાં તો ખાટી સાસ છે. હું કહું અઠવાડિયાની ખાટી સાસ છે ને ગાયનું સાણ છે અને એનું જો હડોયું કર્યું છે. અને હવે જો આ રીતે આમ આમ ગાળી હમણાં શેઠે શેઠે નાખવી પડશે. બરોબર, 2 પંપ થાય પણ કાઢી દેવી કહું તો અમુક એમ કે એની વાસ આવે ને વાસ સાસની તો કદાચ ન આવે એમ. તો કે કદાચ ન આવે તો હાલો સાંટી દેવી કહું એમ. આમાં કઈ ખર્ચો તો છે નહીં, સાસ ઘરની હતી, ગાયનું સાણ ઘરનું હતું. નકર હું પારવી સિંગ છે ને એ નહીં રહેવા દે કહું. હવે એકવાર તો એમાં દૂધ ફૂલ્યા દાણા થઈ ગયા છે અને એક ગાંડી બબે ગાંડી ઉપાડે તો એને ક્યાં વાત જાય કયો લ્યો હે. તો હું કાંઈક તો કરવું જોઈએ નકર નહીં મેળ આવે તો નકર ખાવાય નહીં રહેવા દે શેઠાળું. તો હવે જો આ રીતે હવે ચાલુ કરી દીધું સાંટવાનું. 2 વળ ને શેઢા ઉપર કહું ખાટી સાસની વાસ આવે ને અને છાણ નાખેલું છે હડોયું કરીને. હો સારું શેઢાળું શું છે હેરાન કરી નાખે. સારું વળી અઠવાડિયાથી કેટલું ખાઈ ગયું બોલો. હવે આપણે સિંગ નાખીએ હજી એમ થાય કે વાર છે, દૂધ ફૂલ્યા છે. સારું એ ઉપાડી જાય બોલો. આને કે પાછું આમાં નહીં, આમાં એ હુયા જ બેઠા છે. એને ખબર પડે કે આમાં સારું ખવાય કે ન ખવાય એમ. આમાં તે ઉપાડી લે. જવાય આ રીતે ખેંચી નાખે છોડવો અને ઉપાડ લે. આ એના હગડ જવા છે ને ઝીણા ઝીણા. હવે શું હશે હવે હે જવો છોડવા ખેંચી નાખેલો છે, ખેંચીને ખાઈ ગયું. જોઈ લો એના હગડ જવો તમે ઝીણા ઝીણા છે ને હાવ. આ રીતે ખેંચી નાખે. હજી તો આ થોડાકમાં જ છે હો. હજી આગળ તો તમને એમ થાય કે ઓ હોય જોવો હે કેમ લાગઠ ઉપર લીધું કે નહીં. જુઓ આ કાંઈ હું ઓછું ખાધેલું છે હે. હવે આ છે હું શેઢાળું અમુક એમ કે કંઈ શેઢાળી છે એમ. જો આપણે જોયું તો નથી પણ એમ કે શેઢાળી હોય તો છોડવો ખેંચે એ કે. તો હવે લાગઠ આમ જો હું કદાચ હાલો દેશી સાંટવી હું કહું અને કદાચ આવતું બંધ થાય તો આમ જો અહીં જોઈ લો આમ ખેંચીને જ મૂકી દે. જુઓ હવે કઈ બાજુથી આવે છે એ ખબર નથી. નકર ઝટકા મશીન છે, 1 ફૂટ જ તે ઊંચો છે તાર હેઠેથી. અમુક એને ઝટકા મશીન અડે નહીં. ઓલા હોય ને હુયા પ્લાસ્ટિકના. અને આ જુઓ આ પાછું કાલનું છે જોઈ લો. જુઓ છે ને કાલના છોડવા બધા ખાધેલા. હવે ક્યાંથી આવે છે અને એક તો પારવી માંડવી છે
અને એમાંય ત્યાં શેઢાડું વળી ગયું છે. હવે એની લાઈન શું લેવી હવે? તો હું કહું હાલો દેશી તો દેશી, હું કહું સાસ તો છે ખાટી, વાસ આવે તો કદાચ ન આવે. અને જો આ પાછી પાસ્તરી છે બરોબર, આ શેઢો પાસ્તરો છે તો એમાં નથી. અને આમાં તે ગોંગડા થયા એમાં તે હારું આવી જાય છે. હું કહું ક્યાંથી આવે કોને ખબર, લઈ લઈ ફરતો રાઉન્ડ. હું કહું કદાચ ન આવે તો નકર આ હું કહું યાર ઓળાય નથી તો ખાવાય નહીં, રહેવા દે કહું. જે હવે પારવું આમાં, પણ હવે રહેવા દે તો થાહે ને. જો નકર આ એટલો તાર ઊંચો છે એક વેત જ તે. જવો અને આ જો આ વાવણીની છે, એટલે કે વાવણી એટલે પાસ્તર સિંગ છે. અને આમાં જે હુયાત બેઠા છે તો આમાં ક્યાંય હગડે નથી. નકર છે બે પાસે છે. જુઓ આનક્યાની વાવણીની છે અને આ અખ્તર છે ને પારવી. પણ આમાં ઉપાડી લીધું છે ઘણું ખરું વારું. 4-5 દીધા, 4-5 ફાંટ તો વેવીને લઈ ગયા એમ. બોલો કટકે વેવીને ઘેરે. તો આનક્યા નથી આવતું ને આનક્યા આવે છે, પણ હવે એનું કરવું હું. જો ઠેઠ આવી ગયેલું છે. જો ભાઈ જો હાલો સાંટવી કાંઈક રહેવા દે તો રહેવા દે, નકર પાદરવી પછી ખેંચવી જોહે. હા પણ પછી તો શું કરવું, આમના મળી જાય ખાવાય નહીં રે. તમારું શું કેવું? તો મારા વાલા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વાલા. એવું લાગે તો કોમેન્ટ કરી નાખજો.